નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. આજથી ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે. ગુજરાત સહિત દેશભરમાંથી ધીમે ધીમે ચોમાસું વિદાય લેશે. ગુજરાતમાં 30 સપ્ટેમ્બરે ચોમાસું પૂર્ણ થઈ રહ્યું છે. ચાલુ સિઝનમાં ગુજરાતમાં 134% વરસાદ નોંધાયો છે. કેરળથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થશે. રાજસ્થાનથી ચોમાસું એક્ઝિટ થશે. રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ રહેશે. આજે આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈની એડવાન્સ પરીક્ષા યોજાશે. દેશભરની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાશે. ભારતમાં કુલ 2,40,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાતમાં અંદાજે 6,000 વિદ્યાર્થીઓ, જ્યારે અમદાવાદમાં 2,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 2 તબક્કામાં જેઈઈની પરીક્ષા લેવાશે. બનાસ ડેરીની ચૂંટણીમાં આંતરિક વિવાદ થયો છે. શંકર ચૌધરી સામે ભાજપના નેતાઓ સક્રિય થયા. જિલ્લા ભાજપના હોદ્દેદારોએ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હોવાની ચર્ચા છે. બનાસ ડેરીના 16 ડિરેક્ટર માટે ચૂંટણી યોજાઈ રહી છે. શંકર ચૌધરી અને માવજી દેસાઈ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમદાવાદમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં તંત્રની બેદરકારી સામે આવી. એએમસીના 4 ટીડીઓ સામે તપાસ ચાલુ હોવા છતાં બઢતી અપાતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. 7 ઇન્સ્પેક્ટરને આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે બઢતી અપાઈ છે. આ તમામ સામે વિજિલન્સ તપાસ ચાલુ છે. ભ્રષ્ટ અધિકારીઓને બઢતી અપાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ. એક જ સમયગાળામાં ખરીદેલા ઓક્સિજનની કિંમત અલગ અલગ હોવાનું સામે આવ્યું. એક બિલમાં ઓક્સિજનની કિંમત પ્રતિ ક્યુબિક લીટરે 10.67 રૂપિયા, જ્યારે અન્ય બિલમાં ઓક્સિજનની કિંમત 14.10 રૂપિયા પ્રતિ ક્યુબિક લીટર છે. તો 2 બિલ સામે આવતા ખરીદીમાં ગેરરીતિની શક્યતા. આ મુદ્દે સોલા સિવિલે ગોળ જવાબો આપ્યા હતા. કોરોનાનું સંક્રમણ અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકાએ કમર કસી. રવિવારે ખાણીપીણી અને મોટા માર્કેટ બંધ રહેશે. લો ગાર્ડન પર પણ આજે વેપાર ધંધા બંધ રહેશે. ભીડ નિયંત્રિત કરી કોરોનાનું સંક્રમણ પર કાબુ મેળવવા એમસીએ પ્રયાસ હાથ ધર્યા. વેપારીઓ સ્વયંભૂ બંધ રાખે તે માટે એમસીએ પ્રયાસ હાથ ધર્યા છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર ઘટ્યા છે. શહેરમાં હાલમાં 221 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે. 22 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત જાહેર કરાયા. અમદાવાદમાં ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર ફરીથી સતર્ક બન્યું છે. અમદાવાદમાં ફરી ટેસ્ટિંગમાં વધારો થયો છે. એગ્રેસિવ ટેસ્ટિંગની રણનીતિ બાદ કેસમાં વધારો થયો છે. રાજ્યમાં કોરોનાનો કેર યથાવત. એક દિવસમાં રાજ્યમાં વધુ 1,417 કેસ નોંધાયા, જેને લઈને રાજ્યમાં હવે કોરોનાના કેસનો કુલ આંકડો 1,31,808 પહોંચી ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થવાનો દર પણ વધ્યો. એક દિવસમાં વધુ 1,419 દર્દીઓ સ્વસ્થ થયા હતા, જેને લઈને કોરોનાનો રિકવરી રેટ 84.90% પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,11,909 દર્દીઓએ કોરોનાને માત આપી. હાલ રાજ્યમાં કુલ 16,490 દર્દીઓ સારવાર હેઠળ. ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. એક દિવસમાં વધુ 88,759 પોઝિટિવ કેસ નોંધાયા. બીજી તરફ દેશમાં કોરોનાનો રિકવરી રેટ પણ વધ્યો છે. એક જ દિવસમાં પોઝિટિવ કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. એક દિવસમાં દેશમાં 92,359 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 9,56,500 થી વધુ છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 59,90,581 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. વિશ્વમાં કોરોનાનું તાંડવ યથાવત. દુનિયામાં એક દિવસમાં 2,93,870 થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા, જ્યારે એક જ દિવસમાં વિશ્વમાં કોરોનાથી કુલ 5,297 લોકોએ જીવ ગુમાવ્યો. હાલ વિશ્વમાં કોરોનાના એક્ટિવ કેસ 74,46,630. દુનિયામાં અત્યાર સુધીમાં 3,30,46,290 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. દુનિયામાં અત્યાર સુધીમાં કુલ 9,98,276 લોકોના મૃત્યુ થયા છે. સમાચારમાં વિગતવાર વાત કરીએ. આજે આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈની એડવાન્સ પરીક્ષા યોજાશે. દેશભરની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટે પરીક્ષા યોજાશે. ભારતમાં કુલ 2,40,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ગુજરાતમાં અંદાજે 6,000 વિદ્યાર્થીઓ, જ્યારે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં 2,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 2 તબક્કામાં જેઈઈની પરીક્ષા લેવાશે. તો 2,40,000
40,000 જેટલા વિદ્યાર્થીઓ JEE પરીક્ષા આપવા જઈ રહ્યા છે। JEE પરીક્ષા 2 તબક્કામાં જ્યારે લેવાની છે, ત્યારે સવારે 9 થી 12 અને બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી આ પરીક્ષા લેવાની છે। IITમાં પ્રવેશ માટેની આ એડવાન્સ પરીક્ષા છે JEE। દેશભરની 23 જેટલી IITમાં પ્રવેશ માટે આ JEE પરીક્ષા આપવાની હોય છે। તો 2,40,000 જેટલા દેશના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજ મુદ્દે સંવાદદાતા જયંતિ ચૌધરી ફોન લાઈન પર। જયંતિ, શું વિગતો? ચોક્કસથી આઈઆઈટી ની અંદર જે પ્રવેશ લેવા માટે જે એક્ઝામ આપવાની હોય છે JEE ની, એ પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે। દેશભરની અંદરથી લગભગ 1.5 લાખ થી 2 લાખ વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમદાવાદની અંદર લગભગ 2,000 ની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે રાજ્યમાંથી 5,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। મહત્વનું છે કે પરીક્ષાનું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું છે। ઓનલાઈન સેન્ટર પરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજે 9 વાગે પરીક્ષા શરૂ થશે અને 12 વાગે પૂર્ણ થશે અને બીજા તબક્કાની બપોર બાદ પરીક્ષા લેવામાં આવશે। જી બિલકુલ જયંતિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। મહત્વના સમાચાર પર નજર કરીએ। આજથી ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે। ગુજરાત સહિત દેશભરમાંથી ધીરે ધીરે ચોમાસું વિદાય લેશે। ગુજરાતમાં 30 સપ્ટેમ્બરે ચોમાસું પૂર્ણ થશે। સાથે જ ચાલુ સિઝનમાં ગુજરાતમાં 134% જેટલો વરસાદ થયો છે। આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોનલાઈન પર। દિવ્યા, ચાલુ સિઝનમાં 134% વરસાદ અને 30 સપ્ટેમ્બર સુધી ચોમાસું જઈ રહ્યું છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હવામાન વિભાગ શું કહી રહ્યું છે? દિવ્યા। અંકુર, ચોક્કસથી જે રીતે ચોમાસાનું હવે ધીરે ધીરે જે વિદાય લઈ રહ્યું છે, કેરળમાં તે વિદાય લેવાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજસ્થાન તરફ ધીરે ધીરે જે આગળ વધી રહ્યું છે। મહત્વનું છે કે કેરળમાં વિદાય લેવાની શરૂઆત છે, જ્યારે રાજસ્થાનમાં તેનું એક્ઝિટ જોવા મળી રહ્યું છે। 30 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે। તો બીજી તરફ વરસાદને લઈને પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ થોડા દિવસ 30 સપ્ટેમ્બર સુધી રહે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। મહત્વનું છે કે સરેરાશ અત્યાર સુધીમાં 134% વરસાદ જે છે તે નોંધાયેલો છે, ત્યારે વરસાદી ઝાપટા પણ અલગ અલગ વિસ્તારમાં સૌરાષ્ટ્રના કેટલાક વિભાગોમાં જોવા મળી શકે છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। અભિનેત્રી કંગના રનૌત હાલ ખૂબ જ સમાચારોમાં છે। એક તરફ મુંબઈની સરકાર સામે તે હાલ લડી રહી છે, ત્યારે હવે ખેડૂતોના અપમાન બદલ તેના સામે કર્ણાટકના તુમકુરમાં ફરિયાદ દાખલ કરાઈ છે। કંગનાએ કૃષિ બિલના વિરોધ કરતા ખેડૂતો પર પ્રહાર કર્યા હોવાના આક્ષેપો કરીને ફરિયાદ કરાઈ છે। ત્યારે કંગનાએ આ મામલે પોતાનું ટ્વીટ ફરીવાર કરીને સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેણે ખેડૂતનું અપમાન કર્યું છે તે સાબિત કરી બતાવો તો તે માફી માંગીને હંમેશા માટે ટ્વિટરને છોડી મૂકશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રને સંબોધિત કર્યું। લગભગ પોતાના સંબોધનમાં 22 મિનિટ લાંબા આ સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતા માટે જોરશોરથી મુદ્દો ઉઠાવ્યો। સાથે આતંકવાદને માનવતાનો દુશ્મન ગણાવ્યો। પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં લોક કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા ન્યૂ ઇન્ડિયાની બુલંદ તસવીરો રજૂ કરી। કોરોના મહામારીને લઈને તેમણે સમગ્ર દુનિયાને આશ્વાસન આપતા કહ્યું કે વેક્સિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ આ સંકટમાં વિશ્વને બહાર કાઢવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે। भारत को संयुक्त राष्ट्र के डिसीजन मेकिंग स्ट्रक्चर से अलग रखा जाएगा। एक ऐसा देश जो दुनिया का सबसे बड़ा लोकतंत्र है, एक ऐसा देश जहां विश्व की 18% से ज्यादा जनसंख्या रहती है, एक ऐसा देश जहां सैकड़ों भाषाएं हैं, सैकड़ों बोलियां हैं, अनेकों पंथ हैं, अनेकों विचारधारा हैं, जिस देश ने सैकड़ों वर्षों तक
वैश्विक अर्थव्यवस्था का नेतृत्व करने और सैकड़ों वर्षों की गुलामी दोनों को जिया है। अध्यक्ष महोदय, जब हम मजबूत थे तो दुनिया को कभी सताया नहीं, जब हम मजबूर थे तो दुनिया पर कभी बोझ नहीं बने। अध्यक्ष महोदय, जिस देश में हो रहे परिवर्तनों का प्रभाव दुनिया के बहुत बड़े हिस्से पर पड़ता है, उस देश को आखिर कब तक इंतजार करना पड़ेगा। કોરોના વાયરસને લઈને જાત ભાતની સ્ટડીઓ થઈ રહી છે, ત્યારે એક નવી જ સ્ટડીમાં મોટો ખુલાસો થયો છે, જેમાં વિટામિન ડી પૂરતું હોય તો જીવનું જોખમ અડધું ઘટી જાય છે। કોરોના વાયરસમાં જો પૂરતી માત્રામાં દર્દીમાં વિટામિન ડી હોય તો 52% જીવનું જોખમ ઘટી જાય છે, સાથે જ ગંભીર રીતે બીમાર પડવાનું જોખમ 13% ઓછું રહે છે। એટલું જ નહીં, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા બાદ દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત 46% ઓછી રહી જાય છે। ઇમ્યુન સિસ્ટમમાં પણ વિટામિન ડી નો મહત્વનો રોલ હોય છે। તો કોરોના વાયરસને લઈને WHO એ ફરી ચીનનો બચાવ કર્યો। કોરોના વાયરસ પ્રાકૃતિક રીતે આવ્યો છે। WHO એ ફરી એકવાર ચીનનો બચાવ કર્યો છે। ભારતીય પત્રકારે પૂછેલા પ્રશ્નોનો WHO એ આ જવાબ આપ્યો। ચીનથી ભાગીને આવેલી વૈજ્ઞાનિકે મોટો દાવો કર્યો છે। લી વેંગયાને દાવો કર્યો છે કે વાયરસ ચીનની લેબમાં પેદા થયો। વાયરસ પ્રાકૃતિક નથી, પરંતુ વુહાનની લેબમાં તૈયાર થયો છે। હું પુરાવા સાથે કહી શકું છું કે વાયરસ ચીની લેબમાંથી જ આવ્યો છે। ત્યારે ફરી એકવાર WHO ચીનના બચાવમાં આવ્યું છે। કહ્યું કે કોરોના લેબમાંથી નહીં, પણ પ્રાકૃતિક વાયરસ છે। કોરોનાની રસીને લઈને સૌથી મોટો સવાલ सीरम इंस्टीट्यूटना सीईओ अदार पूनावालानो छे। अदार पूनावालानो ट्वीटथी कोरोना रसी मुद्दे सरकारने सवाल, शुं सरकार पासे रसी खरीदवा 80,000 करोड़ छे? ट्वीट करीने सवाल कर्यो छे। केंद्र पासे एक वर्षमां खर्च करवा 80,000 करोड़ केंद्रनी सरकार पासे छे खरा? रसी खरीदवा अने वेचवा आटला पैसानी जरूर पड़शे। आगामी પડકાર છે, જેનો આપણે સામનો કરવો પડશે। અમદાવાદના નારોલ સુએજ ફાર્મમાં બાળકી અને તેનો ભાઈ દટાઈ જવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે 12 કલાક બાદ પણ આ બાળકી નથી મળી। બાળકીની શોધખોળ ચાલુ છે। બાળકીના ભાઈને હાલ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે ઘટના સ્થળથી। દિવ્યા, અત્યારે શું પરિસ્થિતિ છે, કેવી કામગીરી ચાલી રહી છે? બાળકીની કોઈ ભાળ મળી છે ખરી? અંકુર, ચોક્કસથી ગઈકાલે મોડી રાત્રે જે બાળકી અને તેનો ભાઈ જે સુએજ ફાર્મના કચરાના ઢગમાં જે દટાઈ ગયા હતા, તો ફાયરની ટીમ દ્વારા જે ભાઈને તો સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ કલાકો વીતી ગયા છે। બાળકીને શોધવાની ફાયરની જે ટીમની જે તજવીજ છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। મહત્વનું છે કે કચરાનો ઢગ એટલા અંશ સુધી મોટો છે કે અંદર જવું પણ મુશ્કેલી પડી રહી છે। સાથે સાથે ફાયરના જવાનોને પણ અંદર બાળકીને શોધવા માટે કલાકો વીતી ગયા છે। પરિવારજનો પણ અત્યારે કચરાના ઢગમાં જ અત્યારે જે ઉપર જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ કચરાના ઢગમાં હવે ફાયરના જવાનો સતત મોડી રાતથી લઈને અત્યાર સુધીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને બાળકીને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે બાળકી અને તેનો ભાઈ બંને આ કચરાના ઢગમાં દટાઈ ગયા હતા। અત્યારે પૂરું જે બાળકીનો ભાઈ તો મળી આવ્યો, પરંતુ દુઃખ નસીબની વાત છે કે હજી સુધી બાળકીની શોધખોળ હજી સુધી પરિવારજનો અને ફાયરના જવાનો પણ કરી રહ્યા છે અને મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં હજી સુધી બાળકીનો અતોપતો જોવા નથી મળી રહ્યો। મહત્વનું છે કે આ જ પ્રકાર પરિવારજનો પણ પોતાનું સંતાન જો આવા વિસ્તારમાં રહેતું હોય તો પછી આ પ્રકારે જવા દેવું કેટલું યોગ્ય છે, કારણ કે પરિવારોની પણ આ જવાબદારી બને છે કે આવા જે સાવધાનીવાળા જે વિસ્તારોમાં પોતાના સંતાનોને મોકલવા એ પણ એક પરિવારજનો તરીકે બેદરકારી છે અને કહી શકાય। પરંતુ અત્યારે બાળકીની શોધખોળ છે તે ફાયરના જવાનોએ હાથ ધરી છે। કચરાના ઢગમાં શોધવું એ ફાયર જવાનો માટે પણ ખૂબ મુશ્કેલી અત્યારે જોવા મળી રહી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।
તો સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવનાર અને મનિરાજ બારોટની જેમ ગીત ગાતું આ બાળક છે જીગર ઠાકોર. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢમડા ગામનો વતની જીગર ઠાકોર હાલ 4થા ધોરણમાં અભ્યાસ કરે છે. નાનપણથી જ ગાવાનો શોખ ધરાવનાર જીગર ઠાકોરે સ્થાનિક શાળા સંગીત સ્પર્ધામાં તેમજ પાટણ ખાતે મહિલા સંગીત સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવ્યો છે. મહત્વનું છે કે જીગરને સંગીત વારસામાં મળ્યું છે, પણ પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાથી ગ્રામજનોના સાથ અને સહકાર દ્વારા તેણે સંગીતમાં આ સિદ્ધિ મેળવી છે. ત્યારે જીગર અને તેનો પરિવાર આગામી સમયમાં જીગરને સંગીત ક્ષેત્રે સારું પ્લેટફોર્મ મળે તેવી આશા રાખી રહ્યા છે. મારા મમ્મી પપ્પાને એમ થયું કે મારા દીકરા સાથે ખૂબ મહેનત કરવી પડે, એટલે મારા મમ્મી પપ્પાએ એમ કીધું કે દીકરા તો મોટો કલાકાર બને એટલે આગળ વધજે અને મારે મોટા કલાકારનો સપોર્ટ જોઈએ અને મારે મોટા કલાકારનો સપોર્ટ મળી જાય તો આગળ વધવું સારું. જ્યારે ટેપ હતું ને ત્યારે હું એમાંથી ગાતા મણિરાજ બારોટ, રાકેશ બારોટ, જિગ્નેશ કવરા, ત્યારે હું હોબી નહીં શીખતો. હવે ટેપમાં નથી આવતું એટલે હું મોબાઈલમાં શીખતો. મેઘાલય સરકાર 6 મહિના બાદ ઓક્ટોબર મહિનાથી ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપશે. કોરોનાના કહેરને કારણે હાલ અનેક નિયમો લાગુ કરાયા છે. ઉપમુખ્યમંત્રી પ્રેસ્ટોન ટાયસોંગે આ માહિતી આપી હતી. સરકારે ધાર્મિક પર ચોક્કસ ગાઈડલાઈન આપી છે અને તેનું પાલન કરનારને જ દર્શન કરવાનો લાભ મળશે. મહામારી ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી મંદિરો બંધ હતા, ત્યારે તેને લઈને સરકારે આદેશ આપી દીધા છે અને કોઈ પણ પ્રકારની ચૂક ન રહે અને તમામ આદેશનું પાલન થાય તેવો આદેશ કર્યો છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન આ કરવું ફરજિયાત રહેશે. તો સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સ્પેનથી એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે સૌથી મોંઘી વાઇન કહેવાતી રેડ વાઇન પાણીની માફક વહી રહી છે. 50,000 લીટર રેડ વાઇનની રેલમછેલ થઈ હતી. વાઇન એવી રીતે વહી રહ્યો છે કે જાણે કોઈ નદી કે નહેર જઈ રહ્યું હોય. વાઇન બનાવતી કંપનીનું બોઇલર ફાટતા આ વાઇન રેલમછેલ થઈ હતી. આના દ્રશ્યો વાયરલ થતા લોકો સોશિયલ મીડિયા પર મન ભરીને મજા લઈ રહ્યા છે. બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાના વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે, જેના કારણે શહેરીજનો ત્રાસી ગયા છે. વીટીવીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે નગરપાલિકાની ડમ્પિંગ સાઇડ ગંદકીથી ખદબદી રહી છે. એટલી ગંદકી અને દુર્ગંધ આવી રહી છે કે શહેરીજનોએ મોઢે રૂમાલ બાંધી પસાર થવું પડે છે. લોકો સત્તાધીશોના વહીવટથી કંટાળી ગયા છે. તો આ મામલે ચીફ ઓફિસર ગંદકી થોડાક જ દિવસમાં દૂર કરાશે તેવું કહી રહ્યા છે. પાલનપુર નગરપાલિકા શાસિત આ એક એવો કચરાનો ઢગલો છે કે જે અહીંથી જે લોકોને ચાલવું હોય એ લોકોએ મતલબ પોતાની જીવ હથેળીમાં લઈને ચાલવું પડે. કારણ કે આ ઢગલો ચોમાસાની અંદર વરસાદનું પાણી એના ઉપર પડે, એ સિવાય અહીંયા મરેલી ગાયો રોડ ઉપર પડી હોય, ભૂંડ મરેલા પડ્યા હોય, કૂતરા મરેલા પડ્યા હોય અને આખા ગામનો કચરો અહીંયા ખાલી થતો હોય, પણ સફાઈના નામે મોટું મીંડું 35 લાખ રૂપિયા દર મહિને ડોર ટુ ડોર કેમ્પિંગના નામે આપવામાં આવે છે. પણ અહીં આગળ આવીને તમે જુઓ, આજુબાજુના રહીશોને જીવવું અહીંયા આરામ થઈ ગયું છે. અમને તકલીફ એ છે કે છેલ્લા 3 વર્ષથી અમે આમ એમ કે અરજી આપી, બરાબર, નગરપાલિકાના જાણ અમે કરી છે, નહીં કરી એવું નહીં, પણ આ ડમ્પિંગના કારણે અમારા મહેલાવાળાને ખૂબ જ તકલીફ પડે. વધતા સાધનો જે બીજા બહાર ગામના ચાલી એમને તકલીફ પડે. અમારા મહેલાના છોકરાઓને રમવા નથી મળતું. અમારી શાખા દ્વારા એનું ફોલોઅપ કરવામાં આવે છે અને શક્યતા છે ત્યાં સુધી અમે આવતાના 15 દિવસમાં પટેલનવાળાના આ કચરાના ડિસ્પોઝલની કામગીરી શરૂ કરનારા છે. એટલે હાલ જે પ્રશ્ન છે અમે એને આવતા એકાદ મહિનાની અંદર એનો નિકાલ થવાનો શરૂ થઈ જશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.